हेलो फ्रेंड्स, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 છે આપણું વર્તુળ। એમાં આપણે આગળ વધીએ તો આપણો ટોપિક છે જીવાએ કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો। જે જીવા છે એને કોઈ બિંદુ હોય તો એની ઉપર આંતરેલો ખૂણો આપણે જોવાનો છે। તો રેખાખંડે બિંદુ આગળ આંતરેલો ખૂણો એની અંદર છે। બીજું છે વર્તુળની જીવાએ આંતરેલો ખૂણો। તો પહેલાં આપણે જોઈએ કે રેખાખંડ કોઈ ધારો કે આ કોઈ રેખાખંડ છે AB, આ AB રેખાખંડ છે। બહારનું કોઈ બિંદુ અહીંયા P આવેલું છે અને એના બંને અંત્યબિંદુ અહીંયા AB, આ Pનું એક અંત્યબિંદુ અહીંયા A સાથે જોડી દેવાનું। રેખાખંડનું એક અંત્યબિંદુ B છે એ પણ એ P સાથે જોડી દેવામાં આવે તો અહીંયા જે ખૂણો P બને છે એ શું કહેવાય? એ રેખાખંડે આંતરેલો ખૂણો, એટલે કે એને બનાવેલો ખૂણો એમ પણ આપણે કહી શકીએ। તો આપેલ રેખાખંડની બહારના બિંદુએ રેખાખંડના અંત્યબિંદુઓ સાથે જોડવાથી જે ખૂણો બને તે ખૂણાને આપેલ રેખાખંડે તે બિંદુ આગળ આંતરેલો ખૂણો કહે છે। હવે એ જ રીતે વર્તુળની જીવાને આંતરેલો ખૂણો, તો ધારો કે આ O કેન્દ્રવાળું કોઈ વર્તુળ છે, એમાંથી કોઈ AB જીવા પસાર થાય છે। અહીંયા વર્તુળની અંદર AB કોઈ જીવા આપેલી છે, બહારનું કોઈ બિંદુ P છે, તો એને આંતરેલો ખૂણો કયો કહેવાશે? તો ખૂણો AOB અને એ તે ખૂણો AQB। તો આ બંને જે ખૂણા છે એ એને આંતરેલા ખૂણા કહેવાય। તો વર્તુળની જીવાએ આંતરેલા ખૂણા કયા થઈ જશે? આ બંને। ક્લિયર? હવે આપણે જોવાનું છે પ્રમેય 10.1। તો પ્રમેય 10.1 ની અંદર તમને શું કહ્યું છે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે। વર્તુળ ઉપર કોઈ પણ સમાન બે જીવાઓ આપેલી હોય તો એ વર્તુળ આગળ કેવા ખૂણા આંતરે છે? સમાન, એટલે કે બંને ખૂણા કેવા હશે? સરખા હશે। આ પણ ખૂણો જેટલો હશે એટલો જ ખૂણો આ થવાનો છે। પ્રમેય 10.2 કે જો વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે। ક્લિયર? આ રીતે કોઈ જીવા આપેલી હોય તમને તો કેન્દ્ર આગળ જે ખૂણા આંતરે, આનો પ્રતિપ્રમેય છે તો એ બંને કેવા હશે? સમાન હોવાના। એટલે કે આ રીતે એને જોઈન કરો તમે તો એ બંને ખૂણાઓ કેવા હોવાના? આ બંને સમાન જ હોવાના। નેક્સ્ટ પ્રમેય 10.3 વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે। વર્તુળનું કેન્દ્ર દોરવાનું છે। વર્તુળનું કેન્દ્રમાંથી, આ વર્તુળ છે એનું કેન્દ્રમાંથી જીવા પર દોરેલો, એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, આ વર્તુળનું કેન્દ્ર ને એમાંથી આપણે કોઈ ધારો કે AB જીવા લઈ લીધી, એના પર દોરેલો લંબ જે છે એ જીવાને દુભાગે છે। એટલે કે ધારો કે આ O લઈ લઈએ તો આના દુભાગે મીન્સ કે એના બે ભાગ કરે, તો OA અને OB બે ભાગ કરે છે તો એ શું કરે છે? વર્તુળના કેન્દ્રમાંથી જીવાને દોરેલો લંબ જે છે એ જીવાને દુભાગે છે। નેક્સ્ટ પ્રમેય 10.4 વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, ધારો કે આ કોઈ રેખા છે અહીંયાથી પસાર થાય છે, એને આપણે નામ આપી દઈએ L। ક્યાંથી કે પસાર થાય છે? વર્તુળના કેન્દ્રમાંથી। જીવાને દુભાગે, એટલે કે જીવાને દુભાગે છે, બંનેને બે ભાગ કરે છે તો તે જીવા કેવી હશે? લંબ હશે। આગળનો જે પ્રમેય છે એનું જ પ્રતિપ્રમેય છે। તો પ્રતિપ્રમેયની અંદર તમને શું કહ્યું છે કે વર્તુળના કેન્દ્રમાંથી ધારો કોઈ L રેખા પસાર થાય છે, એ જીવાને દુભાગે છે તો એ જે રેખા છે એ કેવી હશે? એને લંબ હશે। તો જો જીવાને એ લંબ થઈ ગઈ રેખા આખી। ક્લિયર? જોઈએ નેક્સ્ટ આપણે પ્રમેય 10.5 કે ત્રણ બિંદુઓ, ત્રણ અસમરેખ બિંદુઓમાંથી વર્તુળ કેટલા દોરી શકીએ આપણે? તો જોઈએ આપણે ત્રણ બિંદુઓમાંથી વર્તુળ। તો તમે જાણો છો કે કોઈ એક બિંદુ જો તમને આપેલું હોય, ધારો કે આ કોઈ એક બિંદુ છે તો એની અંદરથી પસાર થતાં તમે કેટલા વર્તુળ દોરી શકો? આ બિંદુને આમ પણ દોરી શકીએ, આ બિંદુને આમ પણ દોરી શકાય, એમાંથી આમ પણ દોરી શકાય। તો આવા અસંખ્ય બિંદુઓ તમે દોરી શકો છો એની અંદરથી। આવા અસંખ્ય બિંદુઓ તમે એની અંદર, એટલે કે અસંખ્ય વર્તુળ, કોઈ એક બિંદુ તમને આપેલું છે તો કોઈ એક બિંદુ પરથી તમે અસંખ્ય વર્તુળ દોરી શકો છો। હવે એ જ રીતે તમે જો બે બિંદુ આપેલા હોય તો આ બિંદુઓમાંથી અસંખ્ય રીતે તમે વર્તુળ દોરી શકો છો। આ રીતે પણ દોરાશે, એ રીતે નીચેની સાઈડ પણ દોરાશે।
તો આ રીતે એમાં કોઈ એક બિંદુ હોય તો એમાંથી પણ અસંખ્ય બિંદુઓ દોરી શકાય, અસંખ્ય વર્તુળ દોરી શકાય. એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ દોરી શકાય. તમે જાણો છો આ વસ્તુ. હવે એ જ રીતે જો બે બિંદુઓ આપેલા હોય તો એમાંથી પણ અસંખ્ય વર્તુળ દોરી શકાય. એની અંદરથી પણ અસંખ્ય વર્તુળ દોરી શકીએ. હવે આ રીતે જો ત્રણ બિંદુઓ આપેલા હોય પણ એ ત્રણ બિંદુઓ કેવા હોય? અસમરેખ ગોઠવાયેલા હોય. એટલે કે ધારો કે આ રીતે કોઈ ગોઠવાયેલા બિંદુઓ હોય, ત્રણ બિંદુ, તો એની અંદરથી તમે ત્રણ બિંદુઓમાંથી પસાર થતું જો વર્તુળ દોરવાનું કહ્યું હોય, અસમરેખ હોય તો ત્રણ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળ એક અને માત્ર એક જ હોય છે. ત્રણ વર્તુળમાંથી જો પસાર થતું વર્તુળ તમે ત્રણ બિંદુઓમાંથી પસાર થતું જો કોઈ વર્તુળ દોરવાનું કહ્યું હોય તો અનન્ય રીતે તમે એને દોરી શકો. માત્ર એક અને માત્ર એક જ વર્તુળ એમાંથી પસાર થઈ શકે છે. પણ જો એક બિંદુ આપેલું હોય તો એમાંથી અસંખ્ય વર્તુળ દોરી શકો. એ જ રીતે જો બે બિંદુ આપેલા હોય તો એમાંથી પણ આપણે અસંખ્ય વર્તુળો દોરી શકીએ છીએ. પણ જો ત્રણ અસમરેખ બિંદુઓ હોય, ત્રણ અસમરેખ બિંદુઓ, જો ત્રણ અસમરેખ બિંદુઓ હોય તો એમાંથી એક અને માત્ર એક જ વર્તુળ એમાંથી દોરી શકાય છે. ક્લિયર થઈ ગયું? તો આ જે છેલ્લું ત્રણ અસમરેખ બિંદુઓમાંથી દોરી એ હતો આપણો પ્રમેય 10.5. આ છેલ્લો લાસ્ટ હતો. ત્રણ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકાય. તો પ્રમેય 10.5 આપણને એ જ કહે છે કે આપેલ ત્રણ અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. જે ત્રણ અસમરેખ બિંદુઓ ગોઠવાયેલા છે એમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. ક્લિયર થઈ ગયું? તો આ હતું આપણો થિયરિકલ ભાગ. હવે નેક્સ્ટ આપણે જોઈએ કેટલાક એક્ઝામ્પલ આના રિલેટેડ. સ્વાધ્યાય 10.4 એનો એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ છે. 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે. એટલે કે આ જે 5 સેન્ટીમીટર સ્વાભાવિક છે કે જે મોટું વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી થઈ જવાની? 5 સેન્ટીમીટર. જ્યારે નાનું જે વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી થઈ જશે? 3 સેન્ટીમીટર. હવે આ બે વર્તુળો છે એ બે બિંદુમાં છેદે છે. એટલે કે એ અને બી આ બંને બિંદુમાં એ છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. એટલે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? આ 4 સેન્ટીમીટર. હવે આ જે છે બંનેનું કેન્દ્ર બંને વર્તુળ માટે વિચારીએ તો આ થશે જે નાનું વર્તુળ છે એના માટે. તો એની આ કિનારી પર એટલે કે કોઈ બહારના બિંદુ સુધીની જે ત્રિજ્યા છે એનું માપ તમને કેટલું આપ્યું છે? 3 સેન્ટીમીટર. તો આ માપ તમને આપ્યું છે 3 સેન્ટીમીટર. હવે એ જ રીતે કોઈ મોટું વર્તુળ સાઈડમાં જે મોટું વર્તુળ છે એના માટે તમને કેટલું આપ્યું છે? એ 5 સેન્ટીમીટર. એટલે કે આ જે ભાગ છે આટલું મોટા વર્તુળથી એ તમને કેટલું આપ્યું છે? 5 સેન્ટીમીટર. ક્લિયર? તો આપણે શું શોધવાનું છે? સામાન્ય જીવાની લંબાઈ શોધો. એટલે આ બંનેમાં જે છેદે છે જે બિંદુમાં બિંદુ એ અને બિંદુ બી એ બંને શું થઈ ગઈ? સામાન્ય જીવા. બંને વર્તુળ માટે. મોટા વર્તુળને વિચારો તો પણ એ જીવા થશે, નાના વર્તુળ માટે વિચારો તો પણ એ શું થઈ ગઈ? જીવા. એટલે કે બંનેની કોમન જે જીવા છે એનું માપ આપણે શોધવાનું છે. ક્લિયર? તો પહેલાં તો જો એ જીવાનું માપ શોધવું હોય તો ડાયરેક્ટલી જો MCQની અંદર તમને પૂછ્યું હોય તો ઇઝીલી તમે વિચારી શકો. કારણ કે એપી માપ આપેલું છે તો પીબી કેટલું થઈ જવાનું? એનું ડબલ થઈ જવાનું. પણ એ પહેલાં આપણે ચેક કરવું પડશે કે આ જે રચાય છે APO એ શું છે? કાટકોણ ત્રિકોણ રચાય છે તો એ બી કોમન જીવા લઈને આપણે ચેક કરીએ. તો અહીં AB એ બે વર્તુળની સામાન્ય જીવા છે. એ બંનેની સામાન્ય જીવા કઈ છે?
AB। તો હવે આપણે શું જોવાનું છે, પહેલાં તો કાટકોણ ત્રિકોણ છે કે નહીં। તો અહીં એપીનું માપ કેટલું છે, એપી બરાબર 3 સેન્ટીમીટર। એ જ પ્રમાણે ઓપી બરાબર છે 4 સેન્ટીમીટર। અને બીજું માપ કયું તમને આપ્યું છે, OA। જો આ હકીકતની અંદર કાટકોણ ત્રિકોણ રચાતો હશે તો આ કન્ડિશન થવાની છે। જો એપી બરાબર ઓપી આ બંનેના વર્ગોનો સરવાળો બરાબર OAનો વર્ગ ન થાય તો આ રીતની કોઈ કન્ડિશન સર્જાશે નહીં। એટલા માટે આપણે ચેક કરીએ કે જે વસ્તુ અહીંયા ડ્રો કરી છે એ વસ્તુ ત્યાં સર્જાય છે। એટલે કે આપણે એપીનો વર્ગ પ્લસ ઓપીનો વર્ગ બરાબર શું થવું જોઈએ, OAનો વર્ગ। એટલે OAનો વર્ગ બરાબર શું થઈ જશે, 5નો વર્ગ બરાબર 25। હવે એપીનો વર્ગ પ્લસ ઓપીનો વર્ગ બરાબર 3નો વર્ગ પ્લસ 4નો વર્ગ, 3 તળી 9, ચોગું 16, 16 ને 9 કેટલા થઈ જશે, 25। એટલે કે અહીં OA સ્ક્વેર બરાબર એપી સ્ક્વેર પ્લસ ઓપી સ્ક્વેર થાય છે। માટે ત્રિકોણ APO એ કાટકોણ ત્રિકોણ છે। એટલા માટે આપણે એની આ બાજુ જે છે એ 3 સેન્ટીમીટર લઈ લીધી। ક્લિયર? તો આ 3 સેન્ટીમીટર છે। તો હવે આપણે કહી શકીએ કે એબીનું માપ બરાબર શું છે, માટે AB બરાબર શું છે, 2 ટાઈમ AP। તો અહીંયા એપીનું માપ કેટલું છે, 3। તો માટે AB બરાબર 3 દુ 6 સેન્ટીમીટર। તો તમને શું કહ્યું હતું, પ્રશ્ન એ જ પૂછ્યો હતો કે સામાન્ય જીવાની લંબાઈ શોધો। સામાન્ય જીવા કઈ છે, AB। માટે સામાન્ય જીવાની લંબાઈ કેટલી મળી આપણને, 6 સેન્ટીમીટર છે। સામાન્ય જીવાની લંબાઈ કેટલી મળી, 6 સેન્ટીમીટર। ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ? જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ। જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5। તો એક્ઝામ્પલ નંબર 5ની રકમ થોડી મોટી છે એટલા માટે લખી નથી, પણ વાંચું છું, સાંભળજો। એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે। રેશમા, સલમા અને મનદીપ આના ઉપર જે વર્તુળ છે એના ઉપર ઊભા છે। તમને કન્ડિશનો બધી આપેલી જ છે। શું કહ્યું છે તમને કે રેશમા દડાને સલમા તરફ ફેંકે છે, એટલે કે રેશમા અહીંથી દડો અહીંયા ફેંકે છે એ સલમા તરફ, એટલે કે R2S। ત્યારબાદ જો સલમા મનદીપ તરફ અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે। જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેક અંતર 6 મીટર હોય, એટલે કે અહીંયાથી રેશમા જ્યારે સલમા તરફ દડો ફેંકશે ત્યારે કેટલું અંતર છે, આ 6 મીટર। સલમા જ્યારે મનદીપ તરફ દડો ફેંકશે ત્યારે કેટલું છે, 6 મીટર। અને પછી વળી પાછું R થી AM ટુ R એ અંતર હોય 6 મીટર આપેલું છે તમને। તો રેશમા અને મનદીપ વચ્ચેનું, એટલે કે આ તમને રેશમાથી S, એટલે કે રેશમાથી સલમા અને સલમાથી મનદીપ એ 6 મીટર આપેલા છે। તો આપણે R ટુ M એટલે મનદીપથી રેશમાનું અંતર જે છે એ આપણે શોધવાનું છે। તમને બસ રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર શોધવાનું કહ્યું છે। તો અહીંયા તમે જુઓ, જ્યારે R2S વચ્ચે વર્તુળનું એક કેન્દ્ર લીધું છે O થી R, R થી S અને S થી M, M ટુ O વિચારીએ તો આ એક પ્રકારનું એક ચતુષ્કોણ રચાય છે। અહીંયા આ શું રચાય છે, એક ચતુષ્કોણ રચાય છે। ચતુષ્કોણની અંદર તમને ત્રિજ્યાનું માપ આપેલું છે, 5 ત્રિજ્યા વાળો કોઈ દોરેલો વર્તુળ છે, એટલે કે આ દરેક વર્તુળ જે છે એ ત્રિજ્યા કેટલી છે, કેન્દ્રથી જે લીધા એ બધી જ કેટલી છે, 5 સેન્ટીમીટર। એટલે કે આનું માપ કેટલું થઈ જવાનું, 5 સેન્ટીમીટર। O2S એ માપ પણ કેટલું થઈ જવાનું, 5 સેન્ટીમીટર। અને O2M એટલે કે જે વર્તુળ છે એની બાઉન્ડ્રી ઉપર જે 3 3 ઊભા છે, કેન્દ્રથી 3 3નું અંતર કેવું થવાનું, સમાન થઈ જશે। અહીંયા જે ચતુષ્કોણ રચાય છે એ કેવો છે, પતંગ આકાર છે, એટલે કે પતંગ જેવો એનો આકાર છે। તો ચતુષ્કોણ કયો છે, ORSM। એની અંદર ત્રિજ્યા કઈ થવાની, O2R એટલે OR, O2S એટલે કે OS અને O2M એટલે કે OM। તો એનું માપ કેટલું છે, 5 મીટર તમને આપી દીધેલું છે। એટલે એ શું છે આપણા માટે
ત્રિજ્યા તથા R2S એટલે રેશમાથી સલમા તરફનું અંતર જે છે એટલે દરોફે કે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 6 મીટર. એ જ રીતે સલમાથી મનદીપ સુધીનું અંતર પણ કેટલું આપ્યું 6 મીટર એટલે કે R2S RS S2M therefore SM equals to 6 મીટર એટલે એ મીટર એ અંતર પણ તમને આપ્યું છે. હવે અહીંયા તમને ચતુષ્કોણ જે છે એ પતંગાકાર છે એટલે એના વિકર્ણો જે છે એ કેવા થવાના પરસ્પર દુભાગવાના એનો મતલબ શું છે કે 90 અંશનો ખૂણો બનશે. અહીંયા ક્યાં બનવાનું તો પરસ્પર જ્યારે વિકર્ણો દુભાગશે ત્યારે એક RM અને OS એટલે આ જે ખૂણો બનશે એ કેવો બનવાનો 90 અંશનો એટલે કે ખૂણો RKO. આ જે ખૂણો વિચારો તો આ પણ કેટલો થઈ જવાનો 90 અંશનો એટલે પરસ્પર એકબીજાને કાટખૂણે દુભાગે છે એવું આપણે કહી શકીએ. તો અહીં ચતુષ્કોણ પતંગાકાર છે માટે વિકર્ણ કાટખૂણે દુભાગે છે એટલા માટે RKO જે ખૂણો બનશે એ કેટલા અંશનો બનશે 90 અંશનો કારણ કે આપણે RM શોધવાનું છે. ક્લિયર. તો K એ RM નું મધ્યબિંદુ થવાનું. અહીંયા RM નું મધ્યબિંદુ આપણે કયું થઈ ગયું K. તો K એ RM નું મધ્યબિંદુ માટે RM બરાબર આપણે શું લખી શકીએ 2 ટાઈમ RK. આની જરૂર પડશે. આપણે RM શોધવાનું છે. RM માપ શોધવાનું રેશમા ટુ મલદીપ. તો એ બંનેનું અંતર શોધવા માટે વચ્ચે મધ્યબિંદુ K છે માટે આપણે RK ની વેલ્યુ જો આપણે મળી જાય તો આપણે RM નું મૂલ્ય શોધી શકીએ એટલે 2 ટાઈમ RK. હવે કેન્દ્ર O માંથી RS જીવા પર લંબ OL દોરો. આપણે દોરી દીધેલું છે કેન્દ્ર O છે એમાંથી RS એટલે કે રેશમા ટુ સલમા તરફનું જે અંતર છે ત્યાંથી એક લંબ દોરવાનો છે એટલે આ આપણે લંબ દોરી દીધું. શું છે નામ આપ્યું L. OL નામ આપી દીધું. તો RL બરાબર શું થઈ જવાનું RS જો આખું માપ લઈ લઈએ તો 2 ટાઈમ RL. તો આપણે RL જોઈએ છે તો 1/2 RS એટલે કે RS જે આખું માપ છે એનું અડધું માપ એટલે શું થઈ જવાનું RL એટલે કે આટલું માપ આપણને મળી શકે છે. તો RL બરાબર 1/2 RS બરાબર 1/2 RL નું માપ RS રેશમા ટુ સલમા સુધીનું અંતર આપણને આપી દીધેલું છે. કેટલું છે 6 મીટર એટલે 6/2 એટલે કેટલું થઈ ગયું 3 મીટર એટલે કે આ અંતર આપણને મળી ગયું RL આપણને મળ્યું 3 મીટર. હવે ત્રિકોણ RLO આ જે આખો ત્રિકોણ હતો આપણે ROS એનો અડધો ત્રિકોણ ROL અથવા તો RLO. આ અડધો ત્રિકોણ જે મળ્યો એ કેવો હશે એની અંદર ખૂણો L એ 90 અંશ સુધી જવાનો એટલે કે આ ખૂણો પણ કેટલો હશે 90 અંશ કારણ કે એ પણ કેવો છે કાટખૂણ બને એટલે કાટકોણ ત્રિકોણ કહી શકીએ આપણે. તો એની અંદર તમારે આ માપ શોધવું હોય O to L તો બાકીના એક કર્ણનું માપ તમને આપી દીધેલું છે. બે બાજુઓની એક બાજુનું માપ આપી દીધેલું છે. તો કાટકોણ ત્રિકોણ ઉપરથી બે બાજુઓના વર્ગોનો સરવાળો બરાબર એક બાજુ કર્ણનો વર્ગ. તો અહીંયા RO નો વર્ગ બરાબર OL નો વર્ગ પ્લસ RL નો વર્ગ. અહીંયા RO એ આપણા માટે શું છે કર્ણ. RL અને LO એ બંને શું છે બાજુઓ છે. તો આની અંદરથી એક બાજુનું માપ આપેલું છે અને કર્ણનું માપ આપેલું છે. કર્ણ શું છે 5 એટલે 5 નો વર્ગ બરાબર OL નો વર્ગ પ્લસ એક બાજુનું માપ કેટલું છે હમણાં આપણે શોધ્યું 3 નો વર્ગ. OL શોધવાનું છે તો OL ને કરતા બનાવો 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 એટલે આ 3 નો વર્ગ છે એ આ બાજુ લાવી દો એટલે 25 - 9 OL એમને એમ જ રહેશે. 25 માંથી 9 જશે એટલે કેટલા બચવાના 16 અને વર્ગ દૂર કરશો તો સામે શું ચડવાનું વર્ગમૂળ. તો વર્ગમૂળની અંદર 16 એટલે 4 મીટર. તો OL નું માપ આપણને આ મળી ગયું 4 મીટર. OL આપણા જોડે છે. હવે તો ત્રિકોણ ROS આટલો જે ત્રિકોણ છે એની અંદર તમે RS જોશો તો એ એના માટે શું થઈ જશે RS જે છે એ શું થઈ ગયું એના માટે પાયો અને RL એ શું છે OL એ આપણે હમણાં જે શોધ્યું એના માટે શું છે વેધ થઈ જશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે ત્રિકોણ ROS નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો શું છે RS વેધ શું છે OL. હવે RS એ શેના બરાબર છે તો એ શેના બરાબર થશે OS ના બરાબર થવાનું. આ જે માપ છે એ શેના બરાબર છે OS ના બરાબર. ક્લિયર. OS RS નું માપ જે છે એ OS ના બરાબર છે અને OL નું માપ જે છે OL એ કેટલું છે RK બરાબર. એટલે કે આ જે માપ છે એ RK બરાબર થવાનું એટલે કે બંનેના માપ સરખા છે. તો બંનેને સામે તમે સરખાવશો 1/2 RS × OL = 1/2 × OS × RL. તો 1/2 સામે ડિલીટ થઈ જશે એટલે કે ઉડી જવાના. તો RS × OL બરાબર શું થઈ જશે OS × RL. જે માપ તમને આપેલા છે લખી દો. RS તમને આપેલું છે કેટલું છે 6 મીટર. OL તો હમણાં આપણે શોધ્યું કેટલું છે 4 મીટર. OS નું માપ કેટલું છે 5 મીટર.
કારણ કે એ તો શું છે, ત્રિજ્યા છે એટલે 5 મીટર તમને આપી દીધેલી છે. રહી વાત છે આરકેનું માપ, તો આરકેનું માપ આપણે શોધવાનું છે. તો આરકે બરાબર એટલે 6 ચોક 24, 24 ભાગ્યા આરકે જોડે 5 ગુણાયેલા છે તો બરાબરની સામે જશે, ક્યાં જવાના, ભાગાકારની અંદર. એટલે કે આરકે બરાબર 24 ભાગ્યા 5, તો 24 ભાગ્યા 5 કરશો એટલે આન્સર મળશે તમને 4.8 મીટર. ક્લિયર. તો હવે અહીંયા જુઓ આરએમ બરાબર શું હતું, 2 ટાઈમ આરકે. તો આરકેની વેલ્યુ તો આપણા જોડે છે જ, કેટલી છે 4.8, તો 2 ગુણ્યા 4.8 બરાબર કેટલા થઈ જશે, 9.6 મીટર. એટલે કે R2M રેસમાંથી મલદીપ વચ્ચેનું અંતર કેટલું છે, 9.6 મીટર. અને દેખીતી તમે જોઈ શકો છો કે આ બંને એકબીજાને બહુ નજીક છે, પરંતુ આ અંતર થોડુંક વધારે દેખાય છે, એટલે ઓલવેઝ કેવું હોવાનું, 6 મીટર કરતાં વધુ, એટલે 9.6 મીટર છે. તો તમને રેશમા અને મલદીપ વચ્ચેનું અંતર શોધવાનું કહ્યું હતું, તો રેશમા અને મલદીપ વચ્ચેનું અંતર કેટલું છે, 9.6 મીટર. ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6ની અંદર તમને શું કહ્યું છે, એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. વર્તુળાકાર વિહાર સ્થાન આપેલું છે, કેટલી ત્રિજ્યા છે એની, 20 મીટર ત્રિજ્યા છે. દરેકની ત્રિજ્યા કેટલી છે, 20 મીટર. હવે તમને શું કહ્યું છે કે 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. અંકુર, સૈયદ અને ડેવિડ. અહીંયા અંકુર એટલે કે એ નામ પરથી દર્શાવ્યો છે, સૈયદ એટલે આપણે એસ ઉપર દર્શાવ્યો છે, અને ડેવિડ જેને આપણે ડી વડે દર્શાવ્યો છે. એટલે એક સરખા અંતરે એ બેઠેલા છે. અને શું કરે છે, એ સરખા અંતરે બેઠા છે અને એકબીજા પર વાત કરવા માટે જે ફોન છે એ એકબીજા સાથે વર્તુળની જે સીમા પર સરખા અંતરે આવેલા છે. એટલે કે એકબીજાનું અંતર આથી આ અને ડી ટુ એ, આ બધા જ અંતરો કેવા છે, સરખા છે. અને અહીંયા રચાય છે શું, ત્રિકોણ. તો ત્રણેય બાજુ સમાન હોય તો એવો ત્રિકોણ એટલે સમબાજુ ત્રિકોણ. તો આને આપણે સમબાજુ ત્રિકોણ કહી શકીએ. તો દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. એટલે કે આ છે એ દોરી જ છે આપણા માટે, તો દોરીની લંબાઈ આપણે શોધવાની છે. બરાબર. એટલે કોઈ પણ દોરી લઈ લો, તો આપણે ધારો કે એસડી આપણે શોધવી છે, તો અહીંયા તો પહેલાં આપણે શરૂઆત શેનાથી કરીશું કે અહીં એસ અને ડી અનુક્રમે અંકુર, સૈયદ અને ડેવિડના સ્થાન દર્શાવે છે. એ સુધી દર્શાવે છે, જે 3 આપેલા છે એ 3ના નામ દર્શાવે છે. એસ અને ડી સમાન અંતરે બેઠેલા હોવાથી તમને રકમની અંદર જ કહ્યું છે કે 3 સમાન અંતરે બેઠેલા છે. સમાન અંતરે બેઠેલા છે માટે ત્રિકોણ એએસડી જે રચાય છે એ કેવો ત્રિકોણ રચાશે, સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ જેની ત્રણેય બાજુ કેવી હોય, સમાન હોય. એસડીના મધ્યબિંદુ, એસડી જે છે એનું મધ્યબિંદુ આપણે એમ, તો એમાંથી લંબ દ્વિભાજક એટલે કે લંબ રહે એવો એક દ્વિભાજક, લંબ દ્વિભાજક એટલે 2 ભાગની અંદર વહેંચતો હોય, અને પ્લસ એ એસડીને શું હોય, લંબ હોય. તો તમને શું કહ્યું છે, આપણે શું કરવાનું છે હવે કે એસડીના મધ્યબિંદુમાં એમમાંથી તેનો લંબ દ્વિભાજક દોરતા તે ઓ અને એ બંનેમાંથી પસાર થાય છે. આ જે એસડી તમને આપેલું છે એમાંથી બિંદુ એમથી કોઈ લંબ દ્વિભાજક દોરશો તો એ ઓ અને એ બંનેમાં શું થશે, પસાર થશે. હવે ધારો કે એસએમ આપણે દોરીની લંબાઈ શોધવાની છે, એટલે કે S2M ની લંબાઈ શોધવાની છે, તો બધા માટે કેવી હશે, સમાન જ હોવાની, કારણ કે સમબાજુ ત્રિકોણ છે. તો ધારો કે એસએમનું માપ આપણે x ધારી લઈએ અહીંયા, તો એસડીનું માપ શું મળશે આપણને, 2x. ક્લિયર. આ અડધું છે તો આમાં x ઉમેરી દઈશું એટલે કેટલું મળવાનું બને, એટલે કે એસડી બરાબર SM પ્લસ MD. તો 2 ટાઈમ SM લખી શકીએ, SD ઇઝ ઇક્વલ્સ ટુ 2 ટાઈમ SM. તો એસડીનું માપ કેટલું થઈ જશે, 2x મીટર. હવે સમબાજુ ત્રિકોણ જે ASD છે એનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો આપણે કઈ લખી શકીએ, કારણ કે એ સમબાજુ ત્રિકોણ છે તો √3/4 ઇન્ટુ બાજુનો વર્ગ, એટલે કે જે બાજુ આપેલી છે બાજુનો વર્ગ. તો અહીંયા √3/4 બાજુ આપણે કોઈ પણ લઈ લીધી, હમણાં એસડી લીધી તો બાજુ કોઈ પણ બધી બાજુ સમાન જ છે, તો 2x બાજુ ધારી લીધી આપણે SM પરથી x, અને એના પરથી આપણે SD બાજુ મેળવી, કેટલી મળી હતી આપણને, 2x. તો બાજુનો વર્ગ એટલે √3/4 ઇન્ટુ એસડીનો વર્ગ, એટલે એસડી બરાબર કેટલા છે, 2x. તો 2xનો વર્ગ, બેનો વર્ગ થશે અહીંયા, એટલે 4x² થઈ જશે, 4 4 ઉડી જશે, એટલે કેટલા રહેશે, √3 ઇન્ટુ x², જેને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ક્લિયર. સમીકરણ 1 સુધી સમજ પડી. નેક્સ્ટ અહીંયા જુઓ ત્રિકોણ OMS, આટલો ત્રિકોણ તમે વિચારો તો એ કેવો ત્રિકોણ બને છે, અહીંયા
आ त्रिकोण केवो बने छे? काटकोण त्रिकोण। तो अहींया खूणो एम जे छे ए केटला अंशो थवो जोईए? जो काटकोण त्रिकोण बनतो होय तो एक खूणो एम छे केटला अंशो थवो जोईए? 90 अंशनो। तो काटकोण त्रिकोण OMS में खूणो एम केटला अंशनो छे? 90 अंशनो। हवे 90 अंशनो थतुं होय तो आ माप तो तमारी जोड़े छे ज। आ 20 मीटर आपेलुं छे तो आपणे आ माप एना परथी शोधी शकीए OM। तो बे बाजुओना वर्गोनो सरवाळो बराबर कर्णनो वर्ग एटले के OS नो वर्ग बराबर SM नो वर्ग प्लस OM नो वर्ग। तमे OM ने करता बनावशो तो OS नो वर्ग माइनस SM नो वर्ग। OS ની કિંમત 20 આપેલી છે, 20 નો વર્ગ માઇનસ SM હમણાં જ આપણે ધારી હતી x મીટર તો x નો વર્ગ એટલે 400 માઇનસ x નો 20 નો વર્ગ કરશો એટલે શું થઈ જશે 400 તો 400 માઇનસ x નો વર્ગ। તો OM વર્ગ દૂર કરશો તો બરાબરની સામે શું ચડવાનું વર્ગમૂળ। તો OM બરાબર વર્ગમૂળની અંદર 400 માઇનસ x નો વર્ગ। તો અહીંયા ક્લિયર થઈ ગયું। હવે આપણે નેક્સ્ટ ત્રિકોણ કયો જોવાનો છે OSD। OSD આ ત્રિકોણ જોવાનો છે OSD આખો ત્રિકોણ આ બંને લીધા આખો ત્રિકોણ આપણે જોવાનો છે। તો એની અંદર શું થશે પાયો પણ આપેલો છે વેધ OM પણ તમને આપેલો છે અને OM નું માપ આપણે હમણાં જ શોધ્યું ક્લિયર। તો ત્રિકોણ OSD નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ એટલે પાયો શું થઈ જશે SD અને વેધ શું થઈ જશે OM। तो पायो आपणे धारेलो छे x उपरथी SD बराबर 2x तो किंमत तो मूकी दो 1/2 2x इंटू रूट OM हमणां ज शोध्युं रूट ऑफ 400 माइनस एक्स स्क्वेर सादरूप आपी दो अहींया बे उड़ी जशे आ एटले बाकी शुं रहेशे x इंटू वर्गमूळनी अंदर 400 माइनस एक्स स्क्वेर एने समीकरण नंबर 2 आपी दो। हवे आकृतिनी अंदर तमे जुओ जेम OSD लीधुं ए रीते OAS आ एक त्रिकोण रचाय छे बीजो OSD हमणां आपणे लीधो ए त्रिकोण त्रीजो कयो छे OAD अथवा तो ODA। आ त्रण त्रिकोण जे रचाय छे 1 2 અને 3 आ ત્રણે ત્રણ ત્રિકોણ કેવા હશે એકરૂપ ત્રિકોણ હોવાના। तो त्रिकोण ASD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ OAS નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ OSD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ OAD નું ક્ષેત્રફળ એટલે ત્રણે ત્રણ ક્ષેત્રફળ કેવા છે ત્રણે અંદરના જે ત્રિકોણ રચાય છે ત્રણે ત્રણના ક્ષેત્રફળ કેવા છે સમાન છે માટે આપણે જે એક ક્ષેત્રફળ શોધ્યું OSD એના બરાબર જ બાકીના બે ક્ષેત્રફળ થવાના છે। તો આપણે અહીંયા લખી શકીએ ત્રિકોણ OSD નું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા ત્રિકોણ OSD નું ક્ષેત્રફળ। તો અહીંયા OSD નું ક્ષેત્રફળ આપણે જોયું હતું √3x² बराबर OSD નું હમણાં જ આપણે શોધ્યું x इंटू रूट ऑफ 400 माइनस x² 3 इंटू √3x² अहींया जुओ 3 ने तमे आ रीते लखी शको √3 इंटू √3 तमे आ रीते लखी शको एना बराबर शुं थवानुं ए बराबर 3 ज थवाना छे। तो नेक्स्ट स्टेप आपणुं ए हशे आनुं सादुरूप आपीए आपणे √3 इंटू अहींया 1x तो उड़ी जवाना x वर्ग छे आ बाजू पेली बाजू 1x छे तो 1x उड़ी जशे तो अहींया x बराबर 3 ने तमे आ रीते लखी दो √3 इंटू √3 इंटू रूट ऑफ 400 माइनस x²। तो जुओ एक एक √3 उड़ी जवाना तो बाकी x बराबर शू बचे x बराबर √3 इंटू रूट ऑफ 400 माइनस x²। हवे x ની વેલ્યુ આપણે જોઈએ છે તો બંને બાજુ આપણે વર્ગ કરીએ તો વર્ગમૂળ દૂર થવાનું કારણ કે આમાંથી કોઈ વર્ગમૂળ નીકળવાનું નહીં। તો બંને બાજુ वर्ग करता तो बने बाजू वर्ग करता शू थई जशे अहींया x नो वर्ग बराबर √3 नो वर्ग एटले के वर्गमूळ आखुं दूर थईने अंदरनी संख्या जे छे एमना एम आपणने मळवानी एटले के 3 इंटू 400 माइनस x²। 3 ने अंदर कौंसनी अंदर गुणी दो तो 3 गुण्या 400 એટલે 4 તરી 12 એટલે કે 1200 माइनस 3x²। एक्स वाला टर्म जोड़े लाई दो 3x ने बराबर सामे लाई दो आ बाजू लाई दो तो स्थान बदलशे तो पोतानी निशानी पण बदलाशे एटले के x² प्लस 3x² बराबर 1200 थई जशे। तो x² प्लस 3x² एटले 4x² बराबर केटला थई गया 1200
તો અહીંયા એક્સ સ્ક્વેર બરાબર શું લખાશે 4 જે છે એક્સ સ્ક્વેર જોડે ગુણાયેલા છે તો બરાબરી સામે જશે ક્યાં જવાના ભાગાકારની અંદર એટલે કે 1200 ભાગ્યા 4 4 તરી 12 તો એક્સ સ્ક્વેર બરાબર આપણે કેટલા મળ્યા 300 તો 300 ને આપણે આજે લખી શકીએ 100 ગુણ્યા 3 તો હવે એક્સની વેલ્યુ શોધવી હોય તો સામે વર્ગમૂળ નાખો 100 ગુણ્યા 3 અહીંયા 100નું વર્ગમૂળ નીકળવાનું કેટલું નીકળશે 10 3નું વર્ગમૂળ નહીં નીકળે એટલે આપણે વર્ગમૂળની અંદર 3 એમને એમ રાખીએ તો આ મળી ગઈ આપણને એક્સની કિંમત આપણે શું શોધવાનું છે તમને રકમની અંદર શું કહે દરેક ટેલિફોનની દોરીની લંબાઈ એટલે કે એસડીનું માપ આપણે શોધવાનું છે તો એસડીનું માપ શું હતું 2x તો એસડી બરાબર 2x તો 2 × 10√3 મીટર તો 10 દૂના 20 20√3 મીટર તો આપણે મળી ગયું એસડીનું માપ તો નીચે લાસ્ટમાં એક સેન્ટેન્સ ખાલી લખી દેજો તમે કે દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ 20 વર્ગમૂળની અંદર 3 મીટર છે ખાલી એક લાસ્ટ સેન્ટેન્સ તમે લખી એટલે એસડી આપણે શોધવાનું હતું દોરીની લંબાઈ તો દોરીની લંબાઈ આપણને અહીંયા મળી ગઈ ક્લિયર થઈ ગયો એક્ઝામ્પલ તો આજનો વિડીયો આપણે એટલે સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું થેન્ક યુ